દીપડાના પાંજરા પાસે વિડીયો વાયરલ થતાં તંત્ર એક્શનમાં, યુવકે માફી માંગી। આજના સોશિયલ મીડિયા યુગમાં રીલ્સ બનાવવાનો ક્રેઝ યુવાનોમાં સતત વધી રહ્યો છે। ઘણી વખત લાઇક અને ફોલોવર્સની લાલચમાં યુવાનો પોતાના જીવની સાથે કાયદાની મર્યાદા પણ ભૂલી જતા હોય છે। વડોદરાના સયાજીબાગ ઝૂમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ઝૂના પ્રતિબંધિત વિસ્તારમાં 3 યુવકો દ્વારા ખૂંખાર દીપડાના પાંજરાની સાવ નજીક જઈને રીલ બનાવવામાં આવી હતી। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઝૂ તંત્ર અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું। વાયરલ વિડીયોમાં યુવક જોખમી રીતે દીપડાની નજીક પહોંચતા જોવા મળતા સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલ ઊભા થયા હતા। વિડીયો વાયરલ થતા બાદ ઝૂ તંત્ર દ્વારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। પોલીસે કાર્યવાહીનો અણસાર મળતા વિડીયો વાયરલ કરનાર મુખ્ય યુવક સુજલ પ્રસાદ તાત્કાલિક ઝૂ સત્તાધીશોના શરણે પહોંચ્યો હતો। સુજલ પ્રસાદે ઝૂ ડિરેક્ટર સમક્ષ હાજર રહીને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી। બીજી તરફ સુજલ હજુ વિદ્યાર્થી હોવાથી તેનું ભવિષ્ય બગડે તે માનવતાવાદી અભિગમ સાથે ઝૂ તંત્રએ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાનું ટાળ્યું હતું। જોકે યુવક પાસેથી લેખિતમાં માફીપત્ર લેવામાં આવ્યો હતો અને તેની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાના પગલે ઝૂ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા માટે જીવલેણ અને કાયદા વિરુદ્ધની હરકતો કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે। क्या नाम है आपका? मेरा नाम सुजल प्रसाद है और मैं मक्करपुरा में रहता हूँ। और हम लोग कुछ दिन पहले कमाटी बाग गए थे 3 मई को 4:30 बजे। तो हम लोग लेपर्ड वाला जो जिसके अंदर नो एंट्री था उसके अंदर हम लोग चले गए थे। हमको मालूम नहीं था, तो उसके लिए सॉरी, मैं माफ़ी चाहता हूँ और आप लोग भी मत जाओ और ऐसी गलती दोबारा नहीं होगी। जी, आप वहाँ गए तो आपने जो मैसेज अपने रील में दिया था, अभी क्या मैसेज लोगों को देना चाहेंगे आप? आपने रील में तो बोला था, लेकिन अभी रील के माध्यम से भी क्या बोलना चाहेंगे आपके? मतलब आप मैं जैसे घुस गया था, आप मत जाओ। जैसे मैं नो एंट्री पे घुस गया था, वैसा गलती आप ना करें। और मैं नो एंट्री में घुस गया था। तो जिस तरह से आपने लेपर्ड की छेड़ती की थी, तो क्या लोगों को बोलेंगे कि ऐसा करना चाहिए या नहीं करना चाहिए? ना क्या बोलेंगे? ना नहीं करना चाहिए। मतलब क्यों नहीं अंदर- करना चाहिए? मतलब खिलाफ है, रूल्स और गाइडेंस से खिलाफ है वो, इसीलिए नहीं करना चाहिए। गलती लगती है आपको? हाँ हाँ आप मानते हैं आपने गलती की है हाँ सर? हाँ हाँ। और क्या आप बोलेंगे क्या? मतलब आज के बाद नहीं होगा सब। क्या करते हो आप? पढ़ाई करते हो? पढ़ाई के KPG कॉलेज में पढ़ाई करते सिविल इंजीनियर। નમસ્કાર, હું જણાવવા માંગીશ કે તારીખ 14 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલ એક રીલ જ્યાં ઝૂ જોવા આવેલા કોઈ અમુક 3 છોકરાઓ જે દીપડાના પિંજરાની બાજુનો જે પ્રતિબંધિત વિસ્તાર છે, નો એન્ટ્રી વિસ્તાર છે, એમાં ગેટ કૂદીને જતા રહ્યા હતા અને તેઓએ એક રીલ બનાવી, દીપડાને નજીકથી રીલ બનાવી અને છેડતી કરવાનો જે વિડીયો બનાવ્યો હતો અને એ રીલ જે એમની ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ હતી, એ વાયરલ રીલના આધારે આપણે તાત્કાલિક એમની કાર્યવાહી શરૂ કરી અને વન્યજીવન અધિનિયમ હેઠળ તેમના પર પાકા પાયે ગુનો દાખલ કરવાની અમારી સંપૂર્ણ કાર્યવાહી આપણે હાથ ધરેલી હતી। સદર બાબતની જાણ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી અને આ બાબતની જાણ વન વિભાગને પણ કરેલી હતી અને ઝૂ ઓથોરિટીના નિયમ મુજબ ઝૂમાં પ્રાણી પક્ષીઓની પજવણી કરવી તથા પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવા માટે જે ગુનો સેક્શન 38J અને સેક્શન 51(1)B અંડર ગુનો દાખલ કરવાની અમારી કેસ કરવા અમે સંપૂર્ણ કાર્યવાહી કરવામાં માટેની અમારી તૈયારી થઈ ગઈ હતી। ત્યારબાદ આ જે આજરોજ સવારે અમને એક મેસેજ મળ્યો કે જેને રીલ બનાવનાર સુજલ પ્રસાદ જે મકરપુરા ખાતે રહે છે, વડોદરા મકરપુરા રહે છે, તેઓ ખુદ અમારી સમક્ષ રૂબરૂ હાજર થવાના છે। છોકરાનું સ્ટુડન્ટ એ જોઈ અને અમે આ રાહ જોઈ કે એ જો સામેથી હાજર થાય તો આપણે એની સામે પાકો કેસ કરીએ તો એનું આખું સ્ટુડન્ટ લાઈફ, એનું કરિયર ખરાબ થાય, એટલા માટે અમે કેસ માટે અટકાયા અને આજરોજ 3:30 વાગે સુજલ પ્રસાદ એના પિતાશ્રી સાથે અમારા ઓફિસમાં રૂબરૂ હાજર થયા અને તેઓએ મીડિયા સામે કબૂલાત આપી કે તેના દ્વારા આ ભૂલ થયેલ છે અને હવે પછી ભવિષ્યમાં કોઈ દિવસ આવી ભૂલ કરશે નહીં। તેમ છતાં
નિયમ મુજબ જે દંડની જોગવાઈ છે એ દંડની જોગવાઈ કરવામાં આવશે અને લેખિતમાં માફીનામું સુજલ પ્રસાદ જોડેથી લેવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં, અને આ મેસેજ હું ક્લિયર આપવા માગું છું, છોકરાઓ જે ભણો છો સારી રીતે ભણવામાં પોતાનું ધ્યાન આપો. આવી રીતના રીલ્સ બનાવીને ફોલોઅર્સ બનાવીને આ એક મેસેજ હું સોસાયટીને, સમાજને ખાસ આપવા માગું છું કે ઝૂ બિલકુલ જોવા આવો, સારી રીતે ઝૂ જુઓ. ઝૂ જોઈને જ્ઞાનની વાતો તમારા રીલ થ્રુ સ્પ્રેડ કરો, નહીં કે આવી વાતો કે જેનાથી સમાજમાં ખોટો મેસેજ પાસ થાય અને યુવા પેઢીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાનું પ્રોત્સાહન મળે, એવું ના થવું જોઈએ. યુવા સમાજનો એક બહુ મોટો ભાગ છે. છોકરાઓએ આવી વસ્તુઓ કરવી ટાળવી જોઈએ. યુવા લોકોથી નાના બાળકો પ્રેરિત થાય છે. તમે સમાજનો માટે તમારે એક પ્રેરણા સ્વરૂપ બનવું જોઈએ. આવી પરિસ્થિતિમાં આવા વિડીયો બનાવી અને વાયરલ કરવા એ સદંતર અયોગ્ય અને ગેરકાયદેસર બાબત છે.